નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે. 11 સાયન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર લીલ વિશેનો સંપૂર્ણપણે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. લીલ એટલે શું થાય, લીલના કેટલા પ્રકાર છે અને લીલ છે એ કયા કયા નિવાસસ્થાનની અંદર જોવા મળે છે, ખોરાકનો સંગ્રહ પ્લસ કોષ દિવાલ એક્સેટ્રા એક્સેટ્રા. અને લાસ્ટની અંદર આપણે ટેબલ દોરીને પણ સમજ્યા હતા. ખાસ ટેબલ બધાય યાદ રાખજો. લીલ પછી આગળનો જે આજે આપણે અભ્યાસ કરવાનો છે એ આવશે દ્વિઅંગી વનસ્પતિ. લીલથી થોડુંક આગળનું સ્ટેપ છે. હવે દ્વિઅંગી વનસ્પતિ છે ને એને અહીંયા મેં આકૃતિ ડ્રો કરી છે. દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે બે અલગ અલગ વિભાગ પડે છે. એક આવશે લીવરવર્ટ્સ અને એક આવશે મોસ. મોસને બીજા નામે ફ્યુનારિયા પણ કહેવામાં આવે છે. લીવરવર્ટ્સની અંદર ખાસ તમને આવી આકૃતિ બે આપી છે. એક એક માદા દેહ છે અને એક નર દેહ છે. એમાંથી માદા દેહ છે એ મેં ડ્રો કરેલો છે. નર દેહ છે એ તમારે ડ્રો હોમવર્કની અંદર કરવાનો છે. પ્લસ અહીંયા ફ્યુનારિયાની આકૃતિ મેં ડ્રો કરી છે. સ્ફેગ્નમની આકૃતિ છે તમારે હોમવર્કમાં ડ્રો કરવાની છે. એનું કારણ છે કે જો હું બધાય આકૃતિ ડ્રો કરું અહીંયા તો બોર્ડ ઉપર સમજાવવાની જગ્યા ન વધે, એટલા માટે. તો ખાસ કરીને લીવરવર્ટ્સની અંદર અહીંયા તમે પૂજન્યુધાની કરી નાખો એટલે એ નર દેહ થઈ ગયો. બાકી બધું એકદમ સમાન હોય છે. ફ્યુનારિયા છે એની અંદર થોડુંક વિવિધતા છે. સ્ફેગ્નમની અંદર પણ નાના નાના પર્ણ જેવી રચના આવેલી હોય, પર્ણ સદર્શ રચના હોય, એ પણ થોડી ઘણી એની અંદર વિવિધતા આપણને જોવા મળે છે. તો ખાસ કરીને દ્વિઅંગી વનસ્પતિ છે એને એક શબ્દથી નવાજવામાં આવે છે કે જેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવે છે. જ્યારે આપણે ઉભયજીવીનું નામ લઈએ ને ત્યારે આપણને દેડકો યાદ આવે. દેડકો શું કામ? કે દેડકો પાણી અને જમીન બંને ઉપર વસવાટ કરે છે. હવે એ ઉભયજીવી છે શું કામ? તો કે બંને ઉપર વસવાટ કરે. તો આ જે દ્વિઅંગી વનસ્પતિ છે ને એ પણ બંને જગ્યાએ જોવા મળે, પાણી અને જમીન બંને વિસ્તારની અંદર. તો આપણને પ્રશ્ન થાય કે પાણીમાં થાય કે જમીનમાં? તો બંનેનું જ્યારે કોમ્બિનેશન હોય, ભેજવાળું વાતાવરણ હોય છે, આ ઉપરાંત ઠંડી જમીન હોય છે, આ ઉપરાંત ટેકરી ઉપર થાય છે, એવી અલગ અલગ જગ્યાએ છે આ દ્વિઅંગી વનસ્પતિ થાય છે. એટલે કે આ દ્વિઅંગી વનસ્પતિ છે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવે છે. હવે આ દ્વિઅંગી વનસ્પતિ પાણી અને જમીન બંને ઉપર થાય પાછળનું રીઝન શું? તો એની પાછળનું રીઝન શું? તો કે તે વસવાટ છે ને એ જમીન પર કરે છે, પરંતુ એને ફલનની પ્રક્રિયા કરવા માટે માધ્યમની જરૂર પડે છે. અને એ માધ્યમ તરીકે શું છે? તો કે પાણી. મતલબ કે રહે છે જમીન ઉપર, પણ ફલન થવા માટે એને જવાબદાર શું છે? તો કે પાણી. એટલે કહેવા શું માગે છે? તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એ ઉભયજીવી કહેવાનું કારણ શું? તો કે જમીન ઉપર અને ફલન છે પાણીની અંદર થાય છે. આ ઉપરાંત એક એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે ખાસ કરીને પરિસ્થિતિકીય રીતે પણ મહત્વ ધરાવે છે. હવે આનો છે ને આપણે ઉપયોગ ભણશું લાસ્ટની અંદર, જ્યારે દ્વિઅંગીના ઉપયોગ ભણશું ને ત્યારે તમને પ્રશ્ન એવો થાય કે પરિસ્થિતિકીય રીતે દ્વિઅંગી કઈ રીતે મહત્વ ધરાવે છે, મતલબ પર્યાવરણની અંદર કઈ રીતે મહત્વ ધરાવે છે, અથવા તો અનુક્રમણની અંદર, અનુક્રમણ એટલે શું એ પણ આપણે ભણશું. તો હવે આપણે દ્વિઅંગી વનસ્પતિના દેહની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો દ્વિઅંગી વનસ્પતિ છે એને ઇંગ્લિશની અંદર બ્રાયોફાઇટ્સ કહેવામાં આવે છે. હવે એની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના હોય છે. પ્રોપર મૂળ પ્રકાંડ કે પર્ણ હોતા નથી. એટલે દ્વિઅંગી વનસ્પતિ છે એનો દેહ છે ને એ ખાસ કરીને લીલ કરતા વધુ વિભેદિત હોય છે. લીલ કરતા કેવો હોય છે? વધુ વિભેદિત. મતલબ કે લીલ અને દ્વિઅંગી આમ જોવા જાવ તો એનો દેહ તમને સમાન જોવા મળે. તમે જો અહીંયા મેં લીવરવર્ટ્સ મૂક્યું છે તો એનો દેહ છે ને આમ જનરલી લીલ જેવો જોવા મળે છે, પણ લીલ કરતાં થોડુંક એક સ્ટેપ ઉપર છે. અને એક સ્ટેપ ઉપર હોવાથી એ દેહ છે એ કેવો છે? તો કે વધારે વિભેદિત છે. મતલબ લીલ કરતાં વધારે જટિલ છે. બરાબર? હોય છે ક્યાં સ્વરૂપે?
તો કે હોય છે સુકાયક સ્વરૂપે જ હોય છે, બરાબર છે. પણ એ સુકાયક કેવા હોય તો કે એ કાં તો ફેલાયેલા હોય. ફેલાયેલા એટલે શું થાય તો કે જમીન ઉપર પથરાયેલા. અને ઘણી વખત એવું બને કે એ સુકાયક છે એ ટટાર હોય. ટટાર એટલે શું થાય તો કે આધાર સાથે જોડાયેલા. કાં તો ફેલાયેલા હોય અને કાં તો કેવા હોય છે તો કે ટટાર એટલે કે આધાર સાથે જોડાયેલા. હવે આપણને પ્રશ્ન થાય કે આધાર સાથે કઈ રીતે જોડાય? તો આધાર સાથે જોડાવા માટે એની અંદર વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય જેને કહેવામાં આવે છે મૂલાંગો. તમે જુઓ અહીંયા પણ મૂલાંગો આપેલા છે આપણને. ફોર એક્ઝામ્પલ લીવરવર્ટ્સ છે એ ક્યાં જોવા મળે તો કે મોટે ભાગે પથરાળ જમીન હોય અથવા તો પથરાળ વિસ્તાર હોય. આ ઉપરાંત દિવાલ ઉપર મોસ જોવા મળે. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે ચોમાસાની અંદર ઘણી બધી દિવાલ ઉપર ગ્રીન કલરનું આખું આવરણ છવાય છે. આપણે એને જનરલી લીલ કહેતા હોઈએ છીએ, પણ ખરેખર લીલ નથી. ઇટ્સ અ વન ટાઈપ ઓફ મોસ. મોસ અથવા તો ફ્યુનારિયા કહેવામાં આવે છે. જો અહીં મેં દોર્યું છે. એનો તમે માઇક્રોસ્કોપિક વ્યૂ છે એ જોવો તો તમને આટલી રચના જોવા મળે. સમજાણું આખું? એટલે એ આધાર સાથે કયા રચના દ્વારા જોડાયેલા હોય તો કે મૂલાંગો. એ આધાર શું છે? તો એ આધાર તરીકે કાં તો પથ્થર હોઈ શકે, કાં તો દિવાલ હોઈ શકે, કાં તો લાકડા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જેવી રીતે વનસ્પતિ જમીનની અંદર પોતાના મૂળ પ્રસ્થાપિત કરે છે, એવી રીતે દ્વિઅંગી વનસ્પતિ કેના દ્વારા જોડાયેલી હોય તો કે મૂલાંગો. અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે. આ ઉપરાંત જનરલી વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી જનરલી વનસ્પતિની અંદર રચના હોય. પણ આ દ્વિઅંગી વનસ્પતિ એવી છે કે મૂળ, પ્રકાંડ, પર્ણ એની અંદર શું હોય તો કે ગેરહાજર હોય. પણ મૂળ, પ્રકાંડ, પર્ણ ગેરહાજર છે, એના જેવી રચના છે ને એ શું છે તો કે હાજર છે. મતલબ મૂળ ન હોય પણ મૂળ જેવી રચના, એટલે એને કહેવામાં આવે છે મૂલાંગો. બરાબર? એક કોષીય રચના છે. ત્યાર પછી પ્રકાંડ ન હોય પણ પ્રકાંડ જેવી રચના હોય. પર્ણ ન હોય પણ પર્ણ જેવી રચના હોય. બરાબર છે? એને પ્રપર્ણો કહેવામાં આવે છે. હવે આપણે જોવા જઈએ કે આ જે વનસ્પતિ છે એનો દેહ કેવો છે. તો દેહ જનરલી એકકીય હોય. હવે એકકીય અને દ્વિકીયમાં ફેર શું? એકકીય એટલે નર અને માદા અલગ અલગ હોય, જ્યારે દ્વિકીય એટલે નર અને માદા બંને એક જ હોય. એટલે વનસ્પતિનો દેહ છે એ કેવો છે તો કે એકકીય છે. અને એ શું ઉત્પન્ન કરે છે તો કે જન્યુ. અને જે જન્યુ ઉત્પન્ન થાય એ જે તબક્કો છે એને કહેવામાં આવે છે જન્યુજનક તબક્કો. કયો તબક્કો કહેવામાં આવે છે તો કે જન્યુજનક તબક્કો. હવે આ જન્યુજનક તબક્કો છે એ જન્યુ ઉત્પન્ન કરે તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણને જન્યુના નામ આવડવા જોઈએ. તો એક વસ્તુ છે કે જન્યુના બે જ પ્રકાર હોય હંમેશા. ક્યાં તો કે નર જન્યુ અને માદા જન્યુ. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એકકીય જે જન્યુ ઉત્પન્ન થાય છે એના પણ બે જ નામ હોય છે, નર જન્યુ અને માદા જન્યુ. હવે નર જન્યુ છે ને એને આપણે અહીંયા નામ આપવાનું છે પૂજન્યુ. શું કહેવાનું છે તો કે પૂજન્યુ. અને જે માદા જન્યુ છે એને નામ આપવાનું છે સ્ત્રીજન્યુ. શું કહેવાનું છે તો કે સ્ત્રીજન્યુ. હવે નરજન્યુ કેવા છે તો કે ઓબ્વિયસ વસ્તુ છે ચલિત હોય છે. અને જ્યારે માદા જન્યુ છે એ ઓબ્વિયસ વસ્તુ છે એ કેવી હોય છે તો કે અચલિત, એઝ ઇટ ઇઝ. અત્યાર સુધી આપણે ભણ્યા છે તે. નરજન્યુ છે એ પૂજન્યુ અથવા તો ચલિત, માદાજન્યુ સ્ત્રીજન્યુ અથવા તો અચલિત. હવે ચલિત છે મતલબ એ કહેવાય છે તો કે દ્વિકશાધારી, મતલબ કે એની અંદર કશા હશે પણ કેટલી સંખ્યામાં તો કે 2ની સંખ્યામાં, એટલે કેટલા હશે તો કે દ્વિકશાધારી. આ અચલિત છે એટલે કશાનો કોઈ ઓપ્શન આવતો નથી. હવે આ નરજન્યુ એટલે કે પૂજન્યુ ક્યાં ઉત્પન્ન થાય તો આપણે એ પણ અગાઉ ભણ્યા હતા કે જન્યુ હંમેશા જન્યુધાનીમાં થાય ઉત્પન્ન, અને બીજાણુ હંમેશા ક્યાં ઉત્પન્ન થાય તો કે બીજાણુધાનીમાં. તો આપણે અહીંયા જોઈએ કે નરજન્યુ એટલે કે પૂજન્યુ છે એ ક્યાં ઉત્પન્ન થશે તો કે પૂજન્યુધાની. ક્યાં ઉત્પન્ન થશે તો કે પૂજન્યુધાની. અને માદાજન્યુ છે એ ક્યાં ઉત્પન્ન થશે તો કે સ્ત્રીજન્યુધાની. બરાબર છે? તો આ નરજન્યુ અને માદાજન્યુ વિશેની રચના કે નરજન્યુને પૂજન્યુ કહેવાય, ચલિત હોય, દ્વિકશાધારી હોય. માદાજન્યુને સ્ત્રીજન્યુ કહેવાય, અચલિત હોય, કશાનો ઓપ્શન નથી આવતો. નરજન્યુ છે એને પૂજન્યુ કહેવાય તો પૂજન્યુધાનીમાં ઉત્પન્ન થાય, જ્યારે માદાજન્યુ છે એને સ્ત્રીજન્યુ કહેવાય, સ્ત્રીજન્યુધાનીમાં ઉત્પન્ન થાય. હવે સ્ત્રીજન્યુધાની જ્યારે લખીએ ને તો અહીં એક વસ્તુ લખવાની ભૂલવાની નહીં કે ચંબુ આકારની હોય. ચંબુ એટલે ફ્લાસ્ક,
કેમિસ્ટ્રીની અંદર ફ્લાસ્ક આવે ને, અને આમ જોવા જાઓ તો ફ્લાસ્કની છે ને આ ટાઈપની આવી માદાજન્યુધાની હોય અથવા તો સ્ત્રીજન્યુધાની. હવે તમે જો અહીંયા લખ્યું છે સ્ત્રીજન્યુધાની ધર, એટલે કે એને ધારણ કરવા વાળા, અને એની ઉપર આ જે રહી ને એ છે સ્ત્રીજન્યુધાની, કે જેમાં માદાજન્યુ ઉત્પન્ન થાય. સમજાણું આખું? તો આ થયા જન્યુનું નિર્માણ. ઓકે, પહેલાં આટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આ ઇરેઝ કરી નાખું છું, અને પછી આપણે આગળ ફરીથી વધીએ. હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે જો આગળ આપણને એવું આપ્યું છે કે બે જન્યુ ઉત્પન્ન થયા, એટલે આપણે અહીં લખી નાખીએ કે પૂજન્યુ અને સ્ત્રીજન્યુ. આને આપણે કાઉન્સમાં એવું લખી નાખીએ કે ચલિત, અને અહીંયા લખી નાખીએ અચલિત. ઓકે, હવે આ પૂજન્યુ છે ને એ એક કરતાં વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય, જ્યારે સ્ત્રીજન્યુ હંમેશા કેટલા ઉત્પન્ન થશે તો કે એક. વોટ ઇઝ ધ રીઝન? કારણ શું છે? તો પૂજન્યુ છે ને એ ચલિત છે, તો એને હંમેશા સ્ત્રીજન્યુ સુધી પહોંચવાનું હોય. કોના દ્વારા? તો કે બંને વચ્ચે માધ્યમ છે. શું? તો કે પાણી. આપણે જ્યારે શરૂઆત કરી હતી મતલબ ટોપિકની, ત્યારે જ આપણે વાત કરી હતી કે ભલે જમીન ઉપર રહેવાવાળી વનસ્પતિ છે, પણ ફલન પાણીની અંદર થાય છે. મતલબ માધ્યમ તરીકે કોણ વર્તે છે? તો કે પાણી. બરાબર છે? એટલે ફલનમાં માધ્યમ તરીકે પાણી વર્તે છે. તો પૂજન્યુ પાણીની અંદર મુક્ત થાય, સ્ત્રીજન્યુ સુધી પહોંચે, અને સ્ત્રીજન્યુ સુધી પહોંચે પરિણામે બંનેનું યુગ્મન થાય, અને એને કહેવામાં આવે છે ફલન. શું કહેવામાં આવે છે? તો કે ફલન. હવે આપણને પ્રશ્ન એવો થાય કે પૂજન્યુ વધુ શું કામ ઉત્પન્ન થાય? તો એક જસ્ટ વસ્તુ તમે ઇમેજિન કરો કે આ વધુ એટલા માટે ઉત્પન્ન થાય કારણ કે પૂજન્યુ પાણીમાં મુક્ત થયા તો સ્ત્રીજન્યુ સુધી પહોંચવાની સંભાવના બહુ જ ઓછી છે. ધારો કે 100 પૂજન્યુ મુક્ત થયા તો એમાંથી ખાતરી શું કે 100 એ 100 પૂગી જ જાય. વચ્ચે કોઈ પણ અવરોધ પણ આવે, કોઈ પણ માધ્યમથી ઊભા પણ રહી જાય, અથવા તો કોઈ પણ સજીવ છે એના દ્વારા ખોરાક તરીકે ઉપયોગ પણ થઈ જાય. તો એ બધી વસ્તુ માટે આપણે એવું કહી શકીએ, એ રીઝન આપી શકીએ કે પૂજન્યુ છે એ સામાન્ય રીતે વધુ ઉત્પન્ન થાય છે, સ્ત્રીજન્યુ એક ઉત્પન્ન થાય. બંને જોડાય પરિણામે ફલન બનશે. ફલન પછી એમાંથી શું બનશે? તો કે બહુકોષીય દેહ. મતલબ કે ફલન થાય, મતલબ કે જ્યારે જન્યુ ભેગા થાય, યુગ્મન જ બને, એટલે યુગ્મન જ સીધું કાંઈ બીજાણું ઉત્પન્ન ન કરી દે. એમાંથી બહુકોષીય દેહ બને. એ બહુકોષીય દેહ છે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય, અને એમાંથી શું ઉત્પન્ન થાય? તો કે બીજાણુ. અને જે તબક્કો છે ને એ તબક્કાને કહેવામાં આવે છે બીજાણુજનક તબક્કો. હવે તમે થોડુંક યાદ કરો તો આની પહેલાંનું મેં જે ચેપ્ટર ભણાવ્યું હતું એમાં મેં કીધું હતું કે વનસ્પતિની અંદર એકાંતર જનન જોવા મળે, એટલે જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો જોવા મળે. જન્યુ એટલે શું થાય? તો કે ફોર એક્ઝામ્પલ વનસ્પતિમાં છે એ પરાગરજ છે એ નરજન્યુ કહેવાય, અંડક છે એ માદાજન્યુ કહેવાય. આ તો એ આવૃત બીજધારી વનસ્પતિની રચના થઈ. પણ આની અંદર તો સમજી લો કે આ દ્વિઅંગી વનસ્પતિ છે, તો એની અંદર જન્યુ માટે પરાગરજ કે એવું કાંઈ નહીં હોય, સીધા જન્યુ ઉત્પન્ન થશે. બરાબર? એટલે જન્યુ છે એ પોતે ફલન પામશે, એનાથી બહુકોષીય દેહ બનશે. એ દેહમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે. અર્ધીકરણ વિશે આપણે આગળ ભણશું. અને એમાંથી શું બને? તો કે બીજાણુ. અને બીજાણુ બનવાના તબક્કાને શું કહેવાય? તો કે બીજાણુજનક તબક્કો. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવી કે અહીંયા બીજાણુ બન્યા તો બીજાણુજનક તબક્કો કહેવાય. તો આ બીજાણુજનક તબક્કો કોના ઉપર આધાર રાખે? તો કે જન્યુ ભેગા થયા ત્યારે ને. તો બીજાણુજનક તબક્કો મુક્તજીવી નથી. કોના ઉપર આધાર રાખે છે? તો કે જન્યુજનક તબક્કા ઉપર. આવું તમને લખ્યું છે કે તે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક તબક્કા ઉપર આધાર રાખે છે. મતલબ બીજાણુજનક તબક્કો કેવો છે? તો કે મુક્તજીવી નથી, તે જન્યુજનક. તમે જસ્ટ ઇમેજિન કરો કે આ પૂજન્યુ સ્ત્રીજન્યુ ભેગા જ ન થયા હોત તો આ તબક્કો ક્યાંય જોવા મળે જ નહીં.
એટલે બીજાણુજનક તબક્કો હંમેશા કોના ઉપર આધાર રાખે તો કે જન્યુજનક તબક્કામાંથી. પછી આ બીજાણુ છે એ પોતે અંકુરણની પ્રક્રિયાથી અંકુરણ પામશે અને એમાંથી ફરીથી શેનું નિર્માણ કરશે તો કે જન્યુનું. હવે એમાં ધારો કે નર દેહ હોય તો નરજન્યુ ઉત્પન્ન કરશે એટલે કે પુજન્યુ ઉત્પન્ન કરશે, માદા દેહ હોય તો સ્ત્રીજન્યુ ઉત્પન્ન કરશે અને એઝ ઇટ ઇઝ પાછા બંને જોડાશે ને ફરીથી આખું આ ચક્ર જોવા મળશે. તો આ થયું દ્વિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર. તમને ટેક્સ્ટ બુકમાં આટલું આ ચાર્ટ દ્વારા નથી સમજાયું, તો આનો પણ ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આપણે આના ઉપયોગો ભણવાના છે. હાલો હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે જો સૌથી પહેલા તો દ્વિઅંગી વનસ્પતિના ઉપયોગો. હવે છે ને દ્વિઅંગી વનસ્પતિ સૌથી પહેલા તો ખૂબ જ નાની રચના છે, એટલે આ વનસ્પતિ છે ને એના ઉપયોગો બહુ જ ઓછા છે. એમાંથી સૌથી પહેલો ઉપયોગ છે ખાસ કરીને મોસ અને લીવરવર્ટ્સ. આ વનસ્પતિ એવી છે કે મોસ અને લીવરવર્ટ્સ કે જેનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણી કરે છે. હવે તમને પ્રશ્ન થાય, આપણે તો ક્યાંય આ તૃણાહારી પ્રાણી મોસને કે લીવરવર્ટ્સને ખોરાક તરીકે ઉપયોગ કરતા જોયા નહીં, પણ ઘણા બધા દેશ અથવા તો ઘણા બધા ઠંડા પ્રદેશો એવા છે કે જ્યાં લીવરવર્ટ્સને મોસ થાય છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પ્રાણીઓ, કારણ કે આ એક પ્રકારની વનસ્પતિ જ છે. બરાબર. ત્યાર પછી બીજું કે કેટલીક મોસ છે ને એ પીટ બનવામાં ઉપયોગી છે. પીટ બનવામાં એટલે શું થાય તો કે મોસ અને સ્ફેગ્નમની કેટલીક જાતિ. હવે એ પીટ કઈ રીતે બને? કોલસો કે ઉર્જાનો એક સ્ત્રોત છે. તો સ્ફેગ્નમ છે ને એ જનરલી એક એનું આયુષ્ય હોય, આયુષ્ય પૂરું થાય પછી પોતે જમીન ઉપર એમનેમ ડેડ મટીરિયલ તરીકે એનો સ્ટોર થાય. કાળક્રમે પાણી સાથે એ પોતે સડો થાય અને સડો થાય અને જમીનની અંદર એનું કોહવાણ થાય. અને કોહવાણ થાય તો કાળક્રમે ઘણા બધા વર્ષો પછી, હજારો વર્ષો, લાખો વર્ષો પછી એમાંથી શું બને તો કે પીટ, એટલે કે ઉર્જાનો પણ એક સ્ત્રોત છે. આ ઉપરાંત સ્ફેગ્નમની કેટલીક જાતિ કે જે ભેજ ગ્રહણ કરી શકે, મતલબ કે પાણીને જાળવી રાખે, તો આવશ્યક ચીજ વસ્તુના વહનમાં ઉપયોગ થાય આવું લખ્યું છે. ઘણા બધા ફળ, ઘણા બધા શાકભાજી, ઘણા બધા ફ્રૂટ્સ, ઘણા બધા ફૂલ, ફ્લાવર્સ કે જે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં નથી થતા છતાં આપણને અહીંયા મળે છે, અવેલેબલ થાય છે. તો એ ત્યાંથી અહીંયા સુધી પહોંચવામાં સેજે આપણને ખબર છે 3 થી 4 દિવસ વયા જાય. તો એ 3 થી 4 દિવસ સુધી અહીંયા પહોંચતા પછી ત્યાંથી આપણા ઘર સુધી પહોંચતા 2 દિવસ બીજા વયા જાય. તો એ વસ્તુ હોવા છતાં, મતલબ કે એટલા બધા દિવસ થવા છતાં એ ફ્રૂટ્સ અથવા તો ફ્લાવર્સ અથવા તો વેજીટેબલ્સ ફ્રેશ રહે છે. એ પાછળનું રીઝન શું તો કે એના પેકિંગની અંદર સ્ફેગ્નમ નાખવામાં આવે છે. સ્ફેગ્નમ છે એ દ્વિઅંગી વનસ્પતિનું એક એક્ઝામ્પલ છે કે જે પોતે શું કરે, એની ઉપર તમે પાણીનો છંટકાવ કરી દો એટલે લાંબા સમય સુધી પાણીનું ગ્રહણ કરી શકે, પ્લસ વાતાવરણમાંથી પણ ભેજનું શોષણ કરે છે. તો એના કારણથી જે વસ્તુ આપણે એની અંદર પેક કરેલી હોય એ વસ્તુ ઠંડી રહે અને એના કારણથી આને લાંબા સમય સુધી સાચવી શકીએ. અત્યારે તો કોલ્ડ સ્ટોરેજ થઈ ગયા છે, કોલ્ડ કન્ટેનર થઈ ગયા છે, તો અત્યારે સ્ફેગ્નમની એટલી બધી જરૂર નથી પડતી. પણ જ્યારે આ બધી સુવિધા નહોતી ત્યારે પેકેજિંગ મટીરિયલ તરીકે સ્ફેગ્નમનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર. ત્યાર પછી આ ઉપરાંત મોસ અને લાઇકેન, આ બેનું સહજીવન જોવા મળે. ક્યાં તો કે ખાસ કરીને એવી જમીન કે જે પથરાળ જમીન હોય. આમાં તમને એક નામ આપ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે, પરિસ્થિતિકીય અનુક્રમણ. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું થાય તો આપણે જો કે 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાનો છે ન્યુસન તંત્રની અંદર, પણ અત્યારે આપણે થોડોક એવો અભ્યાસ કરીએ. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? તો જે જગ્યાએ સજીવ કોઈ પણ પ્રકારે હાજર નથી, ફોર એક્ઝામ્પલ પથરાળ જમીન, કે આખી જમીન છે એ પથરાળ જ છે, કે જ્યાં વનસ્પતિ જ હાજર નથી, ને વનસ્પતિ હાજર ન હોય તો ઓબ્વિયસ વસ્તુ પ્રાણી હાજર હોય જ નહીં, કારણ કે પથરાળ જમીન ઉપર વનસ્પતિ થઈ શકતી નથી. તો એવા સમયે મોસ અને લાઇકેન બંને પથરાળ જમીન ઉપર થાય. ફોર એક્ઝામ્પલ કે આ રીતે પથ્થર હોય આખો, બરાબર,
તો એની ઉપર મોસ અને લાઇકેન છે એ પોતાના મૂલાંગો વિકસાવે, કારણ કે આ વનસ્પતિ છે એ પોતે ટેકરી પથ્થર કે એની ઉપર જોવા મળે છે, તો એના મૂલાંગો વિકસાવે અને એ પથ્થરની અંદર ખૂંપાવે. ઘણા બધા વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલે, પરિણામે પથ્થર છે ને એને બ્રેક કરી નાખે, અને પથ્થર છે એ બ્રેક થાય એટલે એનું કેમાં કન્વર્ટ થઈ જાય, તો કે માટીની અંદર. કેમાં કન્વર્ટ થઈ જશે, તો કે માટીની અંદર. એટલે પથ્થર બ્રેક થાય એટલે પરિણામે એને કન્વર્ટેશન થઈ જશે માટીની અંદર અથવા તો જમીનની અંદર. આ પ્રક્રિયા હજારો વર્ષો સુધી ચાલે. પરિણામે જ્યાં પથરાળ જમીન હતી એ જમીન કેવી બની ગઈ, તો કે ફળદ્રુપ જમીન બની ગઈ, કારણ કે પથ્થર છે એ કાળક્રમે ધીમે 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 બ્રેક થતા ગયા અને એકદમ ભૂકો થઈ ગયા, તો પરિણામે ત્યાં જમીન બની ગઈ. તો એ જમીન બની જાય તો પછી ત્યાં શું થાય, તો કે વનસ્પતિ ઉગે, અને એ વનસ્પતિ ઉગે ત્યારબાદ શું એમ ત્યાં આવશે, તો કે પ્રાણી. મતલબ અત્યારે આપણે જે જંગલ જોઈએ છીએ, જે તૃણભૂમિ જોઈએ છીએ, તો તમે જસ્ટ ઇમેજિન કરો, જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે બે જ વસ્તુ હતી, લાવારસ અને બીજું હતું દરિયો. સૌથી પહેલાં તો લાવારસ જ હતા. તો એ લાવા જ્યાં જ્યાં જમીન ઉપર પથરાણા ત્યાં પથરાળ જમીન થઈ ગઈ અથવા તો ખડકો થઈ ગયા. પણ અત્યારે તમે જુઓ કે આપણે પૃથ્વી ઉપર ઘણા બધા નિવસનતંત્ર જોઈએ છીએ, મતલબ જંગલનું નિવસનતંત્ર, તૃણભૂમિનું નિવસનતંત્ર જોઈએ છીએ, ફળદ્રુપ જમીન પણ જોઈએ છીએ. તો આ બધી ક્યાંથી આવ્યું? તો જ્યારે પથરાળ જમીનનું નિર્માણ થયું ત્યારે હજારો વર્ષ, લાખો વર્ષ સુધી મોસ અને દ્વિઅંગી વનસ્પતિ પથ્થર ઉપર ઉગી, અને ઉગ્યા પછી એના મૂલાંગો પથ્થર ઉપર પ્રસ્થાપિત કરે જ રાખ્યા. લાખો વર્ષ સુધી આ પ્રક્રિયા થઈ. પરિણામે પથ્થરો બ્રેક થઈ ગયા અને એમાંથી જમીન અસ્તિત્વમાં આવી, એમાંથી અલગ અલગ નિવસનતંત્ર અસ્તિત્વમાં આવ્યા. સમજણું આખું? અને લાસ્ટની અંદર ઘણા બધા વિસ્તારની અંદર મોસ છે એ સાદડી સ્વરૂપે પથરાઈ જાય છે. ઘણા બધા એવા મેદાન હોય કે જ્યાં વનસ્પતિ ન હોય, ત્યાં મોસ છે આખા મેદાનમાં પથરાઈ જાય, એના મૂલાંગો જમીનની અંદર પ્રસ્થાપિત કરી દે, જેથી કરીને તીવ્ર વરસાદ હોય, પાણીનું ગમે એટલું વહેણ હોય, છતાં પણ જમીનનું ધોવાણ થતું નથી. તો આથી આ દ્વિઅંગી વનસ્પતિના અલગ અલગ ઉપયોગો. બરાબર? ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે દ્વિઅંગી વનસ્પતિના બે અલગ અલગ પ્રકાર છે, એની અંદર લીવરવર્ટ્સ અને મોસ, એના વિશે વિવિધ પ્રકારની માહિતીઓ આપણે ભણશું. અહીંયા મેં 2 આકૃતિ ડ્રો કરી છે, તમને 4 આકૃતિ આપેલી છે ટેક્સ્ટબુકમાં. તો એ 4 તમારે હોમવર્કની અંદર ડ્રો કરવાની છે. પ્લસ આ ઉપયોગો છે એ 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે. ટેક્સ્ટબુકમાં તમને બધું ભેગું આપ્યું છે. પ્લસ દ્વિઅંગી વનસ્પતિમાં પ્રજનનનો તબક્કો પણ અલગથી પૂછાઈ શકે, એ પણ તમને ભેગો આપ્યો છે. ખાસ બધું એ બોર્ડ ઉપર મેં તમને જે રીતે ભણાવ્યું છે અલગ અલગ કરીને એ રીતે યાદ રાખજો. એક સાથે ગોખતા નહીં, નકર યાદ નહીં રહે. બરાબર? તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પૂછજો, અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી ચેનલ પહોંચાડજો. બરાબર? અને ખાસ ચેનલનું નામ તમારી સામે છે, તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.